Read English and Gujarati both languages. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. પાર્ટ 1 ડ્રીમ ચિલ્ડ્રન અ રેવરી. ડ્રીમ ચિલ્ડ્રન અ રેવરી એ 19મી સદીના અંગ્રેજી નિબંધકાર ચાર્લ્સ લેમ્બ દ્વારા લખાયેલો એક વ્યક્તિગત નિબંધ છે. ડ્રીમ ચિલ્ડ્રન અ રેવરી એ 19મી સદીના અંગ્રેજી નિબંધકાર ચાર્લ્સ લેમ્બ દ્વારા લખાયેલો એક વ્યક્તિગત નિબંધ છે. The essay is taken from Essays of Elia, a collection of Lamb's essays which he wrote using the pen name James Elia. આ નિબંધ એસેઝ ઓફ એલિયામાંથી લેવામાં આવ્યો છે, જે લેમ્બના નિબંધોનો સંગ્રહ છે, જે તેમણે જેમ્સ એલિયા ઉપનામ હેઠળ લખ્યા હતા. The subject of his essay is generally autobiographical. Lamb's life was a life of trials, tragedies and frustrations. તેમના નિબંધનો વિષય સામાન્ય રીતે આત્મકથાત્મક હોય છે. લેમ્બનું જીવન પરીક્ષાઓ, દુર્ઘટનાઓ અને હતાશાઓથી ભરેલું હતું. Dream Children a Reverie is an expression of his unfulfilled longings and desires. Dream Children a Reverie એ તેમની અધૂરી ઇચ્છાઓ અને ઝંખનાઓની અભિવ્યક્તિ છે. The essay is notable for the creation of some vivid pictures and a heart-touching tragic tale of Lamb's life. આ નિબંધ કેટલાક આબેહૂબ ચિત્રો અને લેમ્બના જીવનની હૃદયસ્પર્શી કરુણ ગાથા માટે જાણીતો છે. It was published in the London Magazine 1822. તે 1822માં The London Magazineમાં પ્રકાશિત થયો હતો. A masterpiece of prose writing, this essay is a record of the writer's memory of childhood days, his grandmother Mrs. Field, his brother John Lamb, and his love relationship with Anne Simmons. ગદ્યલેખનનો એક ઉત્કૃષ્ટ નમૂનો આ નિબંધ લેખકની બાળપણના દિવસોની યાદો, તેમની દાદી શ્રીમતી ફિલ્ડ, તેમના ભાઈ જ્હોન લેમ્બ અને એન સિમન્સ સાથેના તેમના પ્રેમ સંબંધોનો રેકોર્ડ છે. All these characters are real except the dream children Alice and John. સ્વપ્ન સમાન બાળકો એલિસ અને જ્હોન સિવાય આ તમામ પાત્રો વાસ્તવિક છે. આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. Lamb begins the essay with a happy note. Children love to hear the stories of their elders when they were children. Lamb નિબંધની શરૂઆત હકારાત્મક નોંધ સાથે કરે છે. બાળકોને તેમના વડીલો જ્યારે બાળક હતા ત્યારે તેમની વાર્તાઓ સાંભળવી ગમે છે. The happy picture of a father sharing joyful moments with his kids is seen here. અહીં એક પિતા તેના બાળકો સાથે આનંદની ક્ષણો માણી રહ્યા હોય તેવું સુખદ ચિત્ર જોવા મળે છે. Sitting by fire, James Elia, Charles Lamb, is asked by his children to tell them the story of their great-grandmother Mrs. Field. તાપણા પાસે બેસી જેમ્સ એલિયા, જે ચાર્લ્સ લેમ્બ છે, તેમના બાળકો દ્વારા તેમની પરદાદી શ્રીમતી ફિલ્ડની વાર્તા કહેવાયું છે. A lively picture of Mrs. Field is presented. She was the housekeeper of a big house in Norfolk. શ્રીમતી ફિલ્ડનું એક જીવંત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. તેઓ નોર્ફોકના એક મોટા ઘરના હાઉસકીપર એટલે કે ગૃહ સંચાલક હતા. તેઓ માયાળુ સ્વભાવના અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતા. She was tall, upright and fearless. She was dutiful and dignified also. તેઓ ઊંચા, ટટ્ટાર અને નીડર હતા. તેઓ કર્તવ્યનિષ્ઠ અને ગૌરવશાળી પણ હતા. When young, she was notably beautiful and an excellent dancer. યુવાનીમાં તેઓ ખૂબ જ સુંદર અને ઉત્તમ નૃત્યાંગના હતા. She loved her grandchildren. She knew a good portion of the Bible by heart. તેઓ તેમના પૌત્રોને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને બાઇબલનો મોટો ભાગ મોઢે આવડતો હતો. Unfortunately, she was attacked by cancer. However, the disease could not bend her good spirits. કમનસીબે તેમને કેન્સર થયું હતું, જો કે આ રોગ તેમના ઉમદા મનોબળને તોડી શક્યો ન હતો. She was greatly loved and respected by everyone in the neighborhood. પડોશમાં દરેક વ્યક્તિ તેમને ખૂબ પ્રેમ અને સન્માન આપતા હતા. Lamb writes, when she came to die, her funeral was attended by a concourse of all the poor and some of the gentry too of the neighborhood for many miles round to show their respect for her memory because she had been such a good and religious woman. લેમ્બ લખે છે કે જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેમની અંતિમ યાત્રામાં આસપાસના ઘણા માઇલ સુધીના તમામ ગરીબો અને કેટલાક પ્રતિષ્ઠિત લોકો પણ તેમની સ્મૃતિ પ્રત્યે આદર દર્શાવવા માટે ઉમટી પડ્યા હતા, કારણ કે તેઓ એક ખૂબ જ સારા અને ધર્મનિષ્ઠ સ્ત્રી હતા.